નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યાના 72 કલાકની અંદર વહીવટી તંત્રએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે। છેલ્લા 12 થી 15 કલાકમાં જ ટ્રમ્પ પ્રશાસને હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે અને તેમની અટકાયત પણ કરી છે। વ્હાઇટ હાઉસે ટ્વીટ કર્યું છે કે અત્યાર સુધીમાં 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરાઈ છે, જ્યારે 373ની અટકાયત કરવામાં આવી છે। ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવ્યા બાદ 72 કલાકમાં જ આ કાર્યવાહી શરૂ કરાઈ છે। સૈન્ય વિમાન દ્વારા દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે। ટ્રમ્પ પ્રશાસનની આ મોટી કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમેરિકામાં છેલ્લા 15 કલાકમાં જ ટ્રમ્પ પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે। ડોનાલ્ડ ટ્રમ્પે જે દિવસે શપથ પણ લીધા હતા તે દિવસે જ તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં જેટલા પણ લોકો ગેરકાયદે ઘૂસેલા છે તેમને વીણી વીણીને કાઢી મૂકીશું। તો 373 ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે। ટ્રમ્પ પ્રશાસનની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સૈન્ય વિમાન દ્વારા દેશ નિકાલ કરવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી આ સૌથી મોટો નિર્ણય લીધો છે। ઇમિગ્રન્ટ્સ માટેનો આ નિર્ણય છે। જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા ત્યારે પણ તેમણે અમેરિકા ફર્સ્ટની વાત કરી હતી। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત હંમેશા ગેરકાયદેસર ઇમિગ્રેશનની વિરુદ્ધ છે। જો કોઈ ભારતીય નાગરિક ગેરકાયદેસર દસ્તાવેજોની મદદથી માત્ર અમેરિકા જ નહીં વિશ્વના કોઈ પણ દેશમાં ગયો હોય તો અમે તેમને પાછા લાવવા માટે હંમેશા તૈયાર છીએ। મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ભારત માને છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન એક પ્રકારનો સંગઠિત ગુનો છે। વધુમાં કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વિશ્વાસની લાગણી છે। બંને પક્ષોની સરકારોનો હેતુ આ સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે। ભારતીયોને યુએસ વિઝા મેળવવામાં સમય લાગી રહ્યો છે। તેમણે કહ્યું કે ભારત સરકારે આ મુદ્દો સતત યુએસ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે। દેવી અહિલ્યાબાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે આજે ખરગોનના મહેશ્વરમાં મધ્યપ્રદેશ સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા દારૂબંધી અંગે મોટો નિર્ણય કરાયો છે। ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન, મેહર મ્યુનિસિપલ કાઉન્સિલ, દંત્યા, પન્ના સહિતની કેટલીક મ્યુનિસિપલ કાઉન્સિલ અને ગ્રામ પંચાયતો સામેલ છે। નરસિંહપુર જિલ્લામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યના 17 ધાર્મિક નગરોમાં દારૂબંધીની જાહેરાત કરી છે। દારૂબંધીના નિર્ણયથી માત્ર ધાર્મિક શહેરી વિસ્તારોમાં સુધારો થવાની અપેક્ષા નથી, પરંતુ તે સામાજિક દૃષ્ટિકોણથી પણ સકારાત્મક પરિવર્તન સાબિત થઈ શકે છે। धीरे धीरे करके राज्य से आगे जाकर के शराबबंदी की तरफ राज्य बढ़े। उस सिलसिले में हमने नीतिगत निर्णय लिया कि पहले चरण में जो 17 हमारे अलग अलग प्रकार के नगर हैं उन नगर से नगर पालिका, नगर परिषद, नगर पंचायत, इनके अंदर शराब की दुकानें बंद कराएंगे और इन दुकानों को दूसरी जगह शिफ्ट भी नहीं करेंगे। ये हमेशा के लिए बंद कराने का इसमें निर्णय किया है। इसमें 17 धार्मिक नगरों में से एक नगर निगम है, 6 नगर पालिका है। લોકમાતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે નિમારે ખરગોનમાં નર્મદા માતાના આશીર્વાદથી મંડલેશ્વરની પવિત્ર ભૂમિ પર મહેશ્વર જનપાવ લિફ્ટ માઇક્રો ઇરિગેશન પ્રોજેક્ટ અને અન્ય વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરાયો છે। મધ્યપ્રદેશ સરકાર દરેક ઘર માટે પાણી, દરેક ખેતર માટે પાણીના સ્વપ્નને સાકાર કરવા માટે સતત કામ કરી રહી છે। 982 કરોડ અને 59 લાખ ખર્ચનો આ પ્રોજેક્ટ છે, જે અંદાજે 27,973 હેક્ટર જમીનને સિંચાઈ કરશે।
રાજ્યનો વિકાસ અને દરેક વર્ગનું કલ્યાણ એ અમારી પ્રાથમિકતા છે તેવું મધ્યપ્રદેશ સરકારે જણાવ્યું છે। किसानों के हित के लिए, युवाओं के हित के लिए, गरीबों के हित के लिए ऐसे प्रत्येक काम, आज एक और बड़ी योजना किसानों को लेकर हुई है, आपके यहां भी होगी धीरे धीरे। माननीय प्रधानमंत्री कहते हैं किसान हमारे अन्नदाता तो है ही, लेकिन ऊर्जादाता भी बनना चाहिए, उनके जीवन में बदलाव आना चाहिए। तो हमने कहा किसानों को 2 लाख किसानों को जो टेम्परेरी कनेक्शन लेते हैं वो अपने 4 लाख से लेके 24 लाख तक के 3 हार्स पावर से लगा करके 7.5 हार्स पावर और ऊपर वाले भी केवल 10% राशि देंगे। पूरा पंप का खर्चा सरकार के माध्यम से लगवाया जाएगा, वो किसान के लिए होगा। बिजली के आधार पर बिजली आपको पैसा बिल भरने की जरूरत नहीं। एक बार पंप लगाया, सोलर पंप, क्या आप अपने समय अपने जब मर्जी आ चलाओ। હિમાચલ પ્રદેશને સુખવિન્દરસિંહ સુખોની સરકાર એક મોટો નિર્ણય લીધો છે। મંત્રીમંડળે સૈદ્ધાંતિક રીતે ભાંગની ખેતીને મંજૂરી આપી છે। આ ઉપરાંત રોહરુ ડિગ્રી કોલેજનું નામ બદલીને રાજા વીરભદ્રસિંહ સરકારી ડિગ્રી કોલેજ કરવાનો પણ નિર્ણય કર્યો છે। મંત્રી હર્ષવર્ધન ચૌહાણે માહિતી આપતા તેમણે જણાવ્યું કે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહનું 27 ડિસેમ્બર 2017ના રોજ અવસાન થયું હતું। क्योंकि जो हमारे हिमाचल प्रदेश में जो भांग की खेती है, कैनबिस की खेती है, उसके लिए विधानसभा की कमेटी बनी थी, उसने अपनी रिपोर्ट सबमिट की और उसके बाद सरकार ने चीफ सेक्रेटरी की अध्यक्षता में भी कमेटी नियुक्त की है। वो जो रिकमेंडेशन है चीफ सेक्रेटरी की कमेटी की वो कैबिनेट ने एक्सेप्ट किए है और इसमें एग्रीकल्चर डिपार्टमेंट को जो है वो नोडल डिपार्टमेंट बनाया गया है। भांग की खेती किस प्रकार से चलेगी, कैसे कौन सा जो है मटेरियल कौन सी प्रकार की उगाई जाएगी, किस तरह से उसका मॉनिटरिंग होगी, मेडिसिनल के लिए, क्योंकि मेडिसिनल के लिए होगी, मेडिसिनल टाइप वाले प्लांट्स है उनकी जो है वो होगी। और इसके लिए जो है उनको, और ये हॉर्टिकल्चर यूनिवर्सिटी हमारी जो नॉनी हॉर्टिकल्चर यूनिवर्सिटी है वो इसको मॉनिटर करेगी। લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર વકફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીની આજે દિલ્હીમાં 11 વાગે બેઠક યોજવામાં આવી હતી, જેમાં વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠકમાં હોબાળો થયો છે। આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યું। અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું હતો આ સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। વકફ બિલ મુદ્દે જેપીસી મીટિંગમાં હોબાળો જોઈને માર્શલ બોલાવવાની ફરજ પડી। વિપક્ષના 10 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સાંસદોનો આક્ષેપ કે અમારી વાત સાંભળવામાં નથી આવતી। અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જીનો સમાવેશ। જેપીસી રિપોર્ટ 27 કે 28 જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે। વકફ પર જેપીસીમાં વિપક્ષી દળોના સભ્યોના હોબાળા પાછળનું મુખ્ય કારણ સમિતિના સભ્યોની માંગ હતી કે રિપોર્ટને અપનાવવાની તારીખ બદલીને 31 જાન્યુઆરી કરવામાં આવી। અગાઉ આ અંગે ચર્ચા માટે 24મી અને 25મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગુરુવારે મોડી રાત્રે તારીખ બદલીને 27 જાન્યુઆરી કરી દેવામાં આવી હતી। ત્યારે વિપક્ષી સાંસદોની માંગ એવી હતી કે મીટિંગ 27 જાન્યુઆરીના બદલે 31 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવે। क्या है कि विपक्ष के ही लोगों का ये विचार, खासकर ओवैसी साहब का, कि जम्मू कश्मीर के जो पूरे रिप्रेजेंटेशन है उसको हमने नहीं सुना और मीरवाइज को बुलाना चाहिए। आज मीरवाइज को बुलाने के लिए ही इस मीटिंग को क्लाउज बाय क्लाउज जो मीटिंग होनी थी हम लोगों की 24 और 25 की, इसको चेयरमैन ने पोस्टपोन किया, अपोजिशन के सजेशन क्या था। लेकिन आज जब मीरवाइज के
देखा था। सबसे पहले कश्मीर के बारे में विपक्षियों की क्या व्यूज है, विचार है, आज ये एक्सपोज हुआ। और एक्सपोज ये हुआ कि मीर वाइज वहां बैठे रहे, मीर वाइज के सामने इन लोगों ने हंगामा किया, बदतमीजी की, और ये कहीं से भी पार्लियामेंट्री डेमोक्रेसी। વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે અમારી વાત સાંભળવામાં નથી આવતી, જો કે આ પહેલા પણ આ બેઠકોમાં વિવાદો થયા છે। વકફ પર જેપીસીની આ બેઠક 2 દિવસ સુધી ચાલશે। સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસી રિપોર્ટ 27 કે 28 જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે। ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા, જે બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ટીએમસી, ડીએમકે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને જેપીસીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। कल जब हम लोग रात लैंड किया है दिल्ली में, सब्जेक्ट हैज बीन चेंज। पहले बोला था क्लॉज वाइज होगा, उसने हम लोग कहा सब्जेक्ट रात 11:30 बजे चेंज कर दिया और बोल दिया 25 में मीटिंग नहीं होगा, 24 एंड 27। वी हैव फोल्डेडली रिक्वेस्ट द चेयरमैन, ये देखिए 24 तारीख तो आज हाँ हो गया, ठीक है हम लोग कर देंगे, लेकिन 7-8 तारीख नहीं हो गए। हम लोग को भी कमिटमेंट है, 30-31 से हाउस हो रहा है, हम लोग सब रिशेड्यूल किया है 24-25 का प्रोग्राम को 27, 28, 29। कल रिपब्लिक डे है, होल डे हम लोग का कॉन्स्टिट्यूंसी में रहना होगा। उसका बावजूद हम लोग बहुत बार रिक्वेस्ट किया, लेकिन उसका बावजूद भी वो नहीं सुनना चाहता है। कोई एमपी तो, बीजेपी का एमपी तो सोच रहा है वो सब बहुत बड़ा हो गया, जो मर्जी वो बोल देते हैं हम लोग को। अभी जो चल रहा है अंदर में वो तो इमरजेंसी। આ બેઠકમાં હોબાળા બાદ તમામ 10 વિપક્ષી સાંસદોને વકફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક, ઇમરાન મસૂદનો પણ સમાવેશ થાય છે। मैं उनसे गुजारिश करता रहा, निवेदन करता रहा कि कम से कम जिनको हमने बुलाया उनको सुन लेने दीजिए, उसके बाद डिस्कस कर लेंगे। लेकिन आज वो हंगामा पे आमादा थे। फिर हमने ये भी नहीं कि उनको निशिकांत दुबे जी ने दूसरी बार के बाद प्रस्ताव किया है। एक बार हाउस में कोशिश की गई पूरा, इसका फिर हमने एडजेंट किया, फिर दोबारा एडजेंट किया। तो आखिर किसी को हमने बुलाया था और वो लोग इस मीटिंग को आज नहीं चलने देना चाहते थे। मीर वाइज और जम्मू कश्मीर के डेलीगेशन को हम नहीं सुनने देना चाहते। एक तरफ कहते हैं आप उनकी अल्पसंख्यक मुसलमानों की बात करते हैं, और जम्मू कश्मीर में जहाँ इतनी बड़ी तादाद मुसलमानों की है, उनके उस स्टेट से एक डेलीगेशन आया, उसको आज खुद विपक्ष सदन में जैसे हाउस ऑफ पार्लियामेंट उसमें बिल में आके हंगामा करना, नारे लगाना, शाउटिंग करना और जिस तरह से डेरोगेटरी या अनपार्लियामेंट्री शब्दों से हमको और हम लोग सब। વકફ સુધારા બિલ 2024 પર સંસદ સંકુલમાં યોજાયેલી જેપીસીની બેઠક પર કલ્યાણ બેનર્જીએ કહ્યું કે બેઠકમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ ચાલી રહ્યું છે। અધ્યક્ષ આ બેઠકને આગળ લઈ રહ્યા છે અને તેઓ કોઈનું સાંભળી રહ્યા નથી। અમને કહેવામાં આવ્યું હતું કે 24 અને 25 જાન્યુઆરીએ બેઠક યોજાશે। હવે આજની મીટિંગનો એજન્ડા બદલી નાખવામાં આવ્યો છે। ત્યારે આજે હોબાળો થયો છે, તે હોબાળાને લઈને કાશ્મીરના ધાર્મિક વડા મીર વાઇસ ઉમર ફારૂકનું શું કહેવું છે તે પણ સાંભળો। देखिए, जैसा कि आप जानते हैं कि मुत्तहिदा मजलिस उलमा का एक जो है वो आला वफ़द यहाँ दिल्ली आया है और जेपीसी से हमारी आज मुलाकात हुई है। और वहाँ पे हमने जो वक्फ अमेंडमेंट बिल के हवाले से जो कंसर्न्स हैं कश्मीर के मुसलमानों के और कश्मीर के लोगों के, वो हमने उनके सामने रखे हैं। एक मेमोरेंडम, डिटेल मेमोरेंडम जो है हमने उनको पेश किया है, जिसमें कि हमने तमाम उन कंसर्न्स का जिक्र किया है जो कि हम ये महसूस कर रहे हैं कि ये सारा प्रोसेस जो वक्फ अमेंडमेंट बिल का है और जो प्रपोज अमेंडमेंट्स हैं, इससे मुसलमानों में बहुत ज़्यादा बेचैनी बढ़ गई है, मुसलमानों में तशवीश बढ़ गया है। हम ये महसूस कर रहे हैं कि ये एक कोशिश है कि डिसएम्पावर किया जाए कम्युनिटी को, जो कि अफसोसनाक है। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज।
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે બીજેપી ધારાસભ્યોની અરજીને ફગાવી દીધી છે અને જેમાં દિલ્હી વિધાનસભામાં સીએચ રિપોર્ટ રજૂ કરવા માટે વિધાનસભાનો વિશેષ સત્ર બોલાવવાના નિર્દેશોની માંગ કરાઈ છે। સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે સીએચ રિપોર્ટ રજૂ કરવો બંધારણ હેઠળ ફરજિયાત છે, પરંતુ કોર્ટ વિધાનસભાની બેઠક બોલાવવામાં દખલ કરી શકે નહીં। કોર્ટ ભાજપના ધારાસભ્યોની અરજી સ્વીકારવા તૈયાર નથી। સ્પીકરને ગૃહ બોલાવવાની સૂચના આપી શકાતી નથી। જો કે કોર્ટે કહ્યું છે કે કેગ રિપોર્ટ રજૂ કરવામાં દિલ્હી સરકાર દ્વારા અસાધારણ વિલંબ થયો છે। ભાજપે અરજીમાં દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી સરકારે કેગ રિપોર્ટ સ્પીકરને મોકલવામાં વિલંબ કર્યો છે। આ પહેલા 16મી જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે નિર્ણય આજ માટે અનામત રાખ્યો હતો। દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનુત્તલ્લાહ ખાનના પુત્ર અંસની બુલેટ બાઇક જપ્ત કરી છે। રોંગ સાઇડમાં બાઇક ચલાવવા પર પોલીસે તેને અટકાવ્યો હતો અને તેની પાસે લાયસન્સ કે આરસી બુક જેવા જરૂરી કોઈ પુરાવા પણ ન હતા। આ દરમિયાન અસને પોલીસને પોતાના પિતા ધારાસભ્ય હોવાની પણ ધમકી આપી હતી। કહ્યું કે મારા પપ્પા ધારાસભ્ય છે, તમે આ રીતે ચલણ કેવી રીતે જારી કરશો? જો કે તેણે તેના પિતાને પણ ફોન કર્યો હતો અને એસએચઓ સાથે વાત કરાવી। ધારાસભ્યએ પણ ગુસ્સો કરતા કહ્યું કે મારી પણ ધરપકડ કરી લો। આ દરમિયાન મોકો જોઈને બંને છોકરાઓ નામ અને એડ્રેસ જણાવ્યા વિના જ બુલેટ ત્યાં મૂકીને ફરાર થઈ ગયા। પોલીસે બાઇક જપ્ત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે। પોલીસે મોડિફાઈડ સાયલેન્સર, હેલ્મેટ નહીં પહેરવાનો અને લાયસન્સ અને આરસી બુક વિના ડ્રાઇવિંગ કરવા બદલ કેસ નોંધ્યો છે। તો આ સમગ્ર ઘટના બાટલા હાઉસના નફીસ રોડ પર બની છે, જ્યારે આગામી ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને જામિયાનગરના એએસઆઈ અને એસએચઓ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા। અહીં ઉલ્લેખનીય છે કે અમાનુત્તલ્લાહના પુત્ર અનસ વિરુદ્ધ પહેલાથી જ દિલ્હી પોલીસને તેના પિતાના ધારાસભ્ય હોવાની ધમકી અને નોઈડામાં પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાના આરોપસર એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। મહારાષ્ટ્રમાંથી અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે। ભંડારાના જવાહરનગર સ્થિત ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થતા છત ધરાશયી થઈ હતી। પ્રાથમિક માહિતી પ્રમાણે વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં થયો હતો। અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તે જ સમયે અત્યાર સુધીમાં 8 લોકોના મોતના સમાચાર પણ છે, જ્યારે 13 થી 14 લોકો હજુ પણ કંપનીમાં ફસાયા હોવાની જાણકારી મળી છે। મળતી માહિતી પ્રમાણે આજે સવારે લગભગ 10 વાગ્યે જ જવાહરનગરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને તેમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી। મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડ વિભાગ, પોલીસ વિભાગ, તહસીલદાર અને અન્ય જરૂરી વહીવટી અધિકારીઓ બચી ગયા હોવાની જાણ થઈ છે। સાથે જ ઘટના સ્થળે એસડીઆરએફને વધારાની સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે। આ વિસ્ફોટ થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓએ આ મામલે ઝડપથી તપાસ શરૂ કરી છે। બચાવ અને રાહત કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવામાં આવી રહી છે। વિસ્ફોટના કારણે આગ લાગવાથી મૃત્યુઆંક વધવાની પણ આશંકાઓ વ્યક્ત કરાય છે। ચૌદ રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરાયું છે। ધુમ્મસના કારણે કોલકાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 72 ફ્લાઇટ્સને અસર થઈ છે। ધુમ્મસના કારણે 39 ફ્લાઇટ્સનું ટેક ઓફ અને 21નું લેન્ડિંગ મોડું થયું હતું, જ્યારે 12 ફ્લાઇટ્સનો રૂટ બદલવામાં આવ્યો છે। 5 વાગ્યાથી આ સિવાય ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 18 ફ્લાઇટ મોડી પડી હતી।
સુરેન્દ્રનગરમાં વીજ લાઇન નાખવાની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાવરગ્રીડ નામની ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરીથી પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ છે અને લીંબડીના 3 થી 4 ગામના ખેડૂતો એકત્ર થઈને ખાનગી કંપની સામે વિરોધ કર્યો હતો. ત્યારે ખાનગી કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે. લીંબડી તાલુકામાં જનસાળી મોસ્ટ ટોપ કહેવાય, બધાથી જાજામ જાજી જયંત્રી જનસાળી ગામની છે. તેમ છતાંય અમને અત્યારે 42 રૂપિયા વળતર ચૂકવવાની વાત કરે છે. અને જો અમારે હવે શું માંગ છે તમારી? જયંત્રીનો ભાવ વધારો કરે અને ખેડૂતોને જે નુકસાન થવાનું છે એની વળતરની પહેલા અગાઉ જાણ કરે અને ખેડૂતોને જે કંઈ 20% કે 30% રકમ આપેલી હોય એ પહેલા એડવાન્સમાં આપે, પછી જ કામ ચાલુ કરવા દેવામાં આવશે. ત્યાં સુધી કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં. કે જે ખેતરોમાં આવડા પાવરગ્રીડ વાળા જે ખાડા કરી રહ્યા છે, ખેડૂતોને નથી કોઈને આપ્યું વળતરનું એસ્ટિમેટ, કે નથી જેના ખેતરમાં એવડા એ લોકો ચાલે છે એને માપ સાઈડ આપ્યું કે તમારું આટલું માપ કપાય છે, તો એને જે પાક નુકસાન જે થાય છે એનું નથી વળતર. અને ડાયરેક્ટ સીધા એવડા એ લોકો દાદાગીરી કરે છે કે અમે આ કામ તો કરશું જ તે, બરોબર? એટલે વળતર આપ્યા વગર જ કામ ચાલુ કરી દીધું. વળતર આપ્યા વગર જ કામ કરે છે. સુરત શહેરમાં સ્ટાફ વગર જ 2 પોલીસ મથક કાર્યરત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાંથી વધુ એક વહીવટી છબરડો સામે આવ્યો છે. 21મી જાન્યુઆરી મધરાત્રિથી જ 2 પોલીસ સ્ટેશન અમલમાં આવ્યા છે. કમિશનરના જાહેરનામાથી લસકાણા અને ડ્રીમ સિટી પોલીસ મથક કાર્યરત કરવામાં આવ્યા છે. બંને પોલીસ સ્ટેશનમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરાઈ છે. લસકાણામાં કુલદીપસિંહ ચાવડાની અને ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરીનું પીઆઈ તરીકે પોસ્ટિંગ નક્કી કરાયું છે. જૂનાગઢમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો મહિલાઓએ ઉઘડો લીધો હોવાનું સામે આવ્યું છે. શહેરની વિનાયક રેસિડેન્સીમાં છેલ્લા 1 મહિનાથી રસ્તાની સમસ્યા છે, જેને લઈને મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાનો ઉધડો લીધો હતો. સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ અને રાકેશ ધુલેશિયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મનપાની ચૂંટણી આવતાની સાથે જ મતદારોએ પોતાનો મિજાજ દેખાડ્યો છે. ત્યારે રેસિડેન્સીના રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી અપાઈ છે. કચ્છના ભુજ તાલુકામાં જવાહરનગર કોટાઈ નજીક મધરાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સેલવાસથી ભુજ તરફ આવી રહેલી ઘાસચારા ભરેલી ટ્રક સામે અચાનક રસ્તા ઉપર નીલગાય આવી જતા ટ્રક બેકાબુ બની હતી. બેકાબુ બનેલી ટ્રક રસ્તાની બાજુમાંથી પસાર થતી વીજ લાઇન તરફ ફંટાઈ હતી. આ દરમિયાન શોર્ટ સર્કિટના તણખા ટ્રકમાં ભરેલા ઘાસચારા સાથે સંપર્કમાં આવતા આગ લાગી હતી. અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આમ અકસ્માતમાં કુલ રૂપિયા 34 લાખનું નુકસાન થયું છે. જામનગરમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનું આગમન થયું છે. આ એર શોનું પ્રદર્શન કરવા સૂર્યકિરણ ટીમ જામનગર પહોંચી છે. આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ એર શો યોજાશે. પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે એર શો યોજવામાં આવશે. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. આ સાથે જ 9 વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર પહોંચી છે. और मैं सूर्य किरण टीम की एक मेंबर हूँ और हमें बहुत खुशी और गर्व महसूस हो रहा है कि हम जामनगर आ गए हैं और हम यहाँ परफॉर्म कर रहे हैं एक बहुत ही बेहतरीन 9 एयरक्राफ्ट एरोबैटिक डिस्प्ले 25th एंड 26th जनवरी को. ये शो 2 बजे से स्टार्ट हो जाएगा, दोपहर में 2 बजे से. और ये शो हम कर रहे हैं हमारा गणतंत्र दिवस जो कि 26 जनवरी को हमारा रिपब्लिक डे है, उनकी सेलिब्रेशंस की तरफ ये हमारा मोटिव रहेगा. और हम चाहते हैं कि आप सब आएं और हमारा हौसला बढ़ाएं, क्योंकि ये जिस टीम को आप देखेंगे वो सिर्फ भारत की ही नहीं बल्कि पूरे एशिया की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है.
ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. સ્ક્વોડના 60થી વધારે અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરતા રૂપિયા 100 કરોડથી વધુનો નશાયુક્ત પાવડર કબજે કર્યો છે. ઊંઘની દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો આખરે પર્દાફાશ થયો છે. ફેક્ટરીમાં બનતી અલ્પ્રાઝોલમ નામની દવા એટીએસની ટીમે ઝડપી પાડી છે. એટીએસની ટીમે ફેક્ટરીના સંચાલક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી તમામને અમદાવાદ લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. તેમજ સમગ્ર મામલે એટીએસ તપાસમાં વધુ ખુલાસા થવાની પણ સંભાવના છે. અન્ય કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે. अगर 0.25 mg ની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે. તો આજે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 kg. એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી. અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે. પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જોબ વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલા કદાચ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ જગ્યા ઉપર નાના એપરેટસ ઉપર તૈયારી કરી હતી. ખંભાતની દવા બનાવતી ફેક્ટરીમાંથી ડ્રગ્સનું કૌભાંડ ઝડપાયું છે. ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગનો ઉપયોગ થતો હતો. અંદાજિત 107 કિલો ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 107 કરોડ થાય છે. ગાંધીનગર એટીએસ દ્વારા ઝડપાયેલા ડ્રગ્સ બાબતે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે એટીએસે સતર્કતાથી 107 કિલોગ્રામથી વધુની ઊંઘની ગોળીઓ ઝડપી પાડી છે. આ મામલે એટીએસે 5 વ્યક્તિની ધરપકડ કરી છે. સાથે જ એટીએસની સમગ્ર ટીમને હર્ષ સંઘવીએ અભિનંદન આપ્યા હતા. $107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. આ પાવડર એ ઊંઘની જે ગોળી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે. આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે. 5 આરોપી જેને મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.